शहनाई, ढोलक, थाली, इन सभी दृश्यों को आप बारात के दृश्य न समझ बैठे। आप यूं न समझ बैठे कि यह सभी कांग्रेसी कार्यकर्ता गण मिलकर थाली ढोलक के साथ बड़े ही हर्षोल्लास के साथ किसी बारात में जा रहे हैं। यह तो सभी मिलकर मनरेगा योजना में जो श्रमिकों को मजदूरी मिलना चाहिए वह नहीं मिल रही है, उसी के हक की लड़ाई के लिए और आवेदन देने के लिए दाहोद जिला विकास अधिकारी के पास जा रहे हैं। नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। कुछ तकनीकी खराबी के चलते हम इन खबरों को अपलोड करने में लेट हुए हैं, इसके लिए हमें खेद है। लेकिन हम जो आपको दिखा रहे हैं यह तीसरा पार्ट हमने अभी लॉन्च किया है। इसमें आप देख सकते हो ढोलक, शहनाई और ये सब थाली सभी वाद्य यंत्रों के साथ यहाँ पर लालजी भाई देसाई जो कि कांग्रेस सेवा दल के राष्ट्रीय अध्यक्ष है, देखिए उन्होंने भी थाली अपने हाथ में ले ली है और अब देखिए, अब देखना पड़ेगा। ये देखिए उन्होंने भी थाली को बजा रहे हैं और पहुंच रहे हैं। तो अब हम देखेंगे कि आखिरकार दाहोद जिला विकास अधिकारी से कांग्रेस के कार्यकर्ताओं ने क्या क्या बातें की, वह तो हम अब आपको इस रिपोर्ट में पूरा दिखाने जा रहे हैं। बने रहिए हमारे साथ। अब हम आपको दिखाने जा रहे हैं कि आखिरकार किन किन बातों को लेकर आवेदन पत्र को दिया गया और क्या क्या बातें वहां पर हुई। आइए देखते हैं इस पूरी रिपोर्ट में। और यह खबर को देखने के बाद हम एक और खबर देने वाले हैं जो कि पार्ट 4 अभी हम लॉन्च करने वाले हैं, उसे भी आप जरा ध्यान से देखिएगा। चैनल को सब्सक्राइब करना भी ना भूले। तो आइए अब हम ले चलते हैं आपको सीधा विकास अधिकारी के पास की कांग्रेस के कार्यकर्ताओं ने क्या क्या बातें की। बने रहिए हमारे साथ। नकली कचेरी भ्रष्टाचार, नकली कचेरी भ्रष्टाचार, ओए भूखने भ्रष्टाचार, रोजगार खाई गया भ्रष्टाचार, मनरेगा में भ्रष्टाचार, ओए भूखने भ्रष्टाचार। સર, આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે સાહેબ દાહોદ જિલ્લાની અંદર એનર્જી રોજગારીનું કામ મળતું જ નથી। આ યોજનામાં લોકો કામ લેવા જાય છે પણ લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે। બીજું સાહેબ, આપણા તાલુકા પંચાયતોમાં એવું જોવામાં આવ્યું છે અને અમારી પાસે એવા સબૂતો પણ છે કે જ્યાં સુધી એ લોકોને ટકાવારી નહીં આપવામાં આવે ત્યાં સુધી એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફાઇલ જતી નથી। એટલે ખાસ તો ટકાવારીને કારણે ફાયદો થાય। તો અમારે એવું કેવું સાહેબ કે શું આ અધિકારીઓને પગાર આપવામાં આવતો નથી તો ટકાવારી પર રાહ જો, અને ટકાવારી ગમે ત્યાંથી પેલો ભાઈ ભેગી કરીને આપે, ટકાવારી આપ્યા બાદ બી કામ નહીં થાય। અને દાહોદ જિલ્લાની અંદર સાહેબ 50% ગામો હમણાં ખાલી છે। લોકો વડોદરા, સુરત, અમદાવાદ બધે રોજગારી મેળવવા ત્યાં જાય છે। તો એનર્જી યોજના એક કાયદો છે, તો આ કાયદાની અંદર સાહેબ કેમ કામ આપવામાં નથી આવતું? સરકાર કેમ અસક્ષમ છે? લોકો કેમ રખડે છે? ખાલી 10 કે 15 એક ગામના વડીલ વ્યક્તિ હોય, જે ભાજપના કાર્યકર હોય કે કોઈ બી આગેવાન હોય, એ લોકોને કામ મળી જાય છે। બીજા લોકોને કામ લેવા જાય છે જ્યારે એમને ખબર પડે છે ત્યાં સુધી આ યોજનાનો ટાર્ગેટ પૂરો થઈ જતો હોય છે। એટલે સાહેબ ઘણું એવું થાય છે કે લોકોને રોજગારી નથી મળતી। તો સાહેબ ટીડીઓ સાહેબને બધાને બોલાવીને આપ સૂચના આપો, ટીડીઓ સાહેબને બધાને બોલાવી સૂચના આપો અને લોકોને સાહેબ એમના ગામમાં જ કામ મળે। તલાટીઓને બધાને બોલાવીને આપ મીટિંગ લો કે ભાઈ તમે અહીંયા ગ્રામ સભા રાખીને ત્યાં જ કામ આપો, ત્યાં લોકોની માંગણીઓ લો। તાલુકા પંચાયતની અંદર આદિવાસી લોકોને ખબર પડતી નથી કે એનર્જીનું કામ અમારે કઈ રીતે લેવાનું, અને જે કોઈ થોડાક હોશિયાર હોય એ પર્સન્ટેજ આપે, પર્સન્ટેજ આપ્યા બાદ બી કામ થતું
નથી. એટલે ખાસ અમારી એવી વિનંતી સાહેબ, આપ ટીડીઓ સાહેબને બધાને બોલાવીને સૂચના આપો કે દરેક ગ્રામ સભા રાખી અને ગ્રામ સભામાં તળાવો ઊંડા કરવાના કામો આપો, જમીન લેવલિંગના કામો મળે સાહેબ, કે લોકોની જમીન સરખી નથી, ડુંગરાળ છે એટલે શિયાળુ પાક મળતો નથી. જો LD ના કામ આપો અને જમીન લેવલિંગ થાય તો લોકો શિયાળુ પણ પાક લઈ શકે. જમીન લેવલિંગ નહીં હોય તો સાહેબ આ લોકો ગુજરાત કામ પર જાય, વડોદરા, અમદાવાદ, સુરત, તો છોકરાઓનું શિક્ષણ પણ બગડે છે. એની સાથે સાહેબ ઘણા એવા ઢોરો લોકો બહાર બાંધે છે, તો કેટલ શેડના પણ કાપો આપો સાહેબ. કેટલ શેડના કામો આપવામાં આવતા નથી. ચેક ડેમોના કામો આપે સાહેબ, તો હમણાં પાણી અંદર ઘેરાય તો પાણીના સ્તર પણ ઊંચા આવે. એટલે સાહેબ આ એક આખો નિયમ બનાવેલો છે, આ એનર્જી યોજના એક કાયદો બનાવેલો છે, એ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. એટલે સાહેબ તમને ખાસ વિનંતી છે કે તમે ગ્રામ સભાઓ કરાવડાવો તલાટીઓ પાસે અને ત્યાં લોકોને કામ આપો. ઊંડા કરાવવાના, તળાવ ઊંડા કરવાના કામો, જાહેર રસ્તાના કામો છે, કેટલ શેડના છે, આ બધા કામો મળી રહે એના માટે વિનંતી કરવા. એની સાથે સાથે સાહેબ બીજું એવું કહેવા માંગીએ છીએ કે સાહેબ જો 5 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે બધા ધરણા પ્રદર્શન, ભૂખ હડતાલ પર ઉતરવાના છે. કેમ કે અમે થાકી ગયા સાહેબ, એટલા વર્ષથી રજૂઆત કરીને થાકી ગયા. રજૂઆત કરવા છતાં પણ સાહેબ કશું કામ જ ન થતું. એટલે છેલ્લે આત્મવિલોપન કરવું પડે ને તો પણ અમે કરવા તૈયાર છે કે અમારે બાદ બીજા લોકો તો સુખી થશે, અમે આત્મવિલોપન કરશું અને અમારું કઈ બી થશે તો પાછળના લોકો છે એમને તો રોજગારી આપશે, તો સરકારની આંખો ખુલશે. એટલે એવી વિનંતી આપને કરવા આવ્યા છે. બીજું એમ કહીએ સાહેબ કે કુવા જો 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા જો 6.5 લાખ કે 5.5 લાખમાં મળતા હોય અને હમણાં 2 લાખના કુવા સાહેબ 2 લાખમાં તો ખાડો ખોદાય, તો આ તો સીધો ભ્રષ્ટાચાર છે સાહેબ. હમણાં આવું બતાવે ને પછી બીજે દિવસે પેલો ખાડો બતાવશે, તો આમાં શું થાય છે કે 2 લાખમાં કુવો એ શક્ય નથી. એટલે સાહેબ 5, 5.5 કે 6 લાખ નો કુવો કરાવડાવો, એ પણ LD ના કામો મળે, પછી આપણે કેટલ શેડના કામો મળે, ચેક ડેમના. એટલે ખાસ તમને વિનંતી કરી સાહેબ આજ 31 તારીખ પછી પાછા કામો. દિનેશભાઈ શું છે 31 તારીખ પછી? 31 તારીખ પછી સાહેબ મનરેગાની અંદર જે વર્કઆઉટ પાડેલા ને એ ઉડી જતા હોય છે, એ ઉડી જાય. એટલે અમે સાહેબ 31 તારીખ પહેલા જ અહીંયા આંદોલન કરવા બેસવાના સાહેબ, ભૂખ હડતાલ પર બેસવાના. એટલે સાહેબ તુરંત આપ આનો નિર્ણય લો, ટીડીઓને બોલાવીને કે ભાઈ આ 5 દિવસમાં કામ થઈ જવું જોઈએ, એવું આપ ખાસ વિનંતી કરવા આવ્યા સાહેબ. આર્યા સાહેબ આ જિલ્લા સભ્યના લેટર પેડથી નરેગાનું તો શું જિલ્લા સભ્યને કે ધારાસભ્યને એમને ગ્રાન્ટ નથી મળતી? આ જે અમારી પાસેથી ટ્રાયબલની યોજના પણ છીનવી લીધી, એટીવીટીની છીનવી લીધી, અત્યારે હાલ આ નરેગાની યોજના પણ છીનવી લીધી. દરેક સાહેબ દેખો, દરેક જિલ્લા પંચાયત સભ્યના લેટર પેડો ત્યાં લોકોએ આયોજન કર્યું છે. આમ પબ્લિકનું શું? તમે સત્તાધારી પાર્ટી XYZ હોય પણ તમે જે સત્તાધારી પાર્ટીનો છે એની ભલામણ કરી એ જ માણસો કામ આપશો. અમારી જેવા ગરીબ માણસો, અમારાથી અમે પોલિટિક્સ પાર્ટીના છે પણ જે પોલિટિક્સ પાર્ટી નથી એ વ્યક્તિઓ કોના પાસે ભલામણ લેવા જશે? સાહેબ અમારા કિરીટભાઈ પટેલ જિલ્લા આની ચર્ચા થઈ હતી, રજૂઆત થઈ હતી અને આપશ્રીએ પણ સાહેબ BRDA નિયામકને સૂચના આપી હતી કે જેટલા પણ બાકી, કારણ કે 2 વર્ષથી બધી બાકી છે વહીવટી મંજૂરીઓ, આપે પણ સૂચના આપી હતી સાહેબના નિયામકશ્રીને, એટલે જેટલી પણ વહીવટી મંજૂરી બાકી છે ત્વરિત આપી દેવામાં આવે. પણ સાહેબ હજુ સુધી વહીવટી મંજૂરી આપવામાં આવી નથી. એટલે વહેલી તકે વહીવટી મંજૂરી આપવામાં આવે અને કામો શરૂ થાય એ અમારી માંગણી વિનંતી છે. ટ્રાઇબલ પ્રાંતના વહીવટદારમાંથી DDOમાં આવ્યા તો DDO તરીકે આખા જિલ્લાને પ્રવાસ કરો અને સર જે બાકી હોય જે પેલી નકલી કચેરીઓ વાળું એ પણ તમે જ કર્યું હતું, એટલે એમાં પણ કોઈ એ થતું હોય તો અમારા જે પૈસા નકલી કચેરીઓમાં ગયા છે એ હવે ના જાય એ આપને વિનંતી. દાહોદ એવો એક જિલ્લો છે કે જ્યાં વરસાદનું પાણી થી જ ખેતી થાય છે, એટલે શિયાળું તો 50% થતું હોય છે ને હવે ઉનાળામાં તો કઈ હોતું જ નથી. એટલે સર લોકો બધા મજૂરીએ જતા રહે છે. એ મજૂરીએ જાય છે તો જોડે જોડે બાળકોને પણ લેતા જાય છે. એટલે બહેનોનું પણ કુપોષણ છે ને બાળકોનું પણ કુપોષણ છે. મારું એમ કેવું છે કે સર 5 કિલોમીટરની રેન્જમાં કામ આપવાનો મનરેગાનો કાયદો છે. તમે એ ગામના અને અરજી લીધેલી છે, પહેલું અમારી માંગણી છે કે જે અરજી આવી છે એને માન્ય કરો. એટલે આપણે 2 વસ્તુ કરી છે. ઊંડા કરવાનું બી સરકારને ગવર્મેન્ટને આપણે વ્યક્તિગત કુવાનું લિમિટ 2 લાખથી વધારવાનું પણ એક પત્ર કર્યો છે, એનો ફોલો પણ કર્યો છે. અને અત્યારે આપણે 2 લાખથી વધારે વ્યક્તિગત કામો ન આપી શકીએ, એટલા માટે આપણે સામૂહિક કુવામાં એને લઈ જશું. તો વાત તમારી બરોબર છે કે 2 લાખનો કુવો નહીં, એનો રકમ આપણે વધારશું ને એવી રકમ રાખશું કે જેમાં 40 ફૂટ સુધી કુવો આવશે. એ બધાની જ રજૂઆત હતી, એટલે બધા જિલ્લા પંચાયત સભ્યોની પણ રજૂઆત હતી, અમારા પ્રમુખ સાહેબની રજૂઆત હતી, MLA, ધારાસભ્ય, MP બધાની આ જ રજૂઆત હતી કે 2 લાખમાં
સાહેબ નહીં થાય તો એ રકમ તમે વધારો કરો તો એ અમે કન્સિડર કર્યો છે અને હવે જે વર્ક ફાઇલ અમે બનાવશું એ 2 લાખથી વધારાની જ બનાવશું. બરાબર છે. સાહેબ પણ કામ મળે એવું સાહેબ ખાસ તમે કરજો. બીજી વસ્તુ કે કૂવો કોને મળશે? તો જે વ્યક્તિઓ ચોમાસાના સિઝન પછી ખેતી કરી શકતા નથી એનો ડેટા આપણે સેટેલાઇટ પરથી કર્યો છે. બાયસેક સંસ્થા છે, એમાં 2,33,000 હેક્ટર આપણી ખેતી ચોમાસાની થાય છે. એના પછી આપણે જ્યારે શિયાળામાં તમે કીધું 1,08,000 હેક્ટર જેટલી આપણી ખેતી થાય છે. હા, તો જે બચી ગયા લોકો એમને આપણે પ્રાધાન્ય આપશું એ સર્વે નંબરો. એમાં કોઈની ભલામણ કે એવું કઈ નહીં, ડાયરેક્ટલી જે વ્યક્તિઓ અહીંથી માઇગ્રેશન કરીને જાય છે એને પ્રાધાન્ય આપશું જે ખેતી કરી શકતા નથી, શિયાળામાં પણ નથી કરી શકતા. તો ઉનાળામાં તો પાણીનો પ્રશ્ન જ નથી. તો શિયાળામાં જે નથી કરતા એ સેટેલાઇટ માધ્યમથી આપણે ડેટા કઢાવ્યો છે, નંબર 1. એના પછી જે લોકો ખેતી નથી કરતા એમને આપણે હાઇડ્રોલોજીસ્ટ પાસેથી સર્વે કરાવી લઈશું. એ સર્વેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે કે એ પર્ટિક્યુલરલી ચેક કરશે કે આ સર્વે નંબરમાં આપણે કૂવો કાઢ્યો 13 મીટરનું તો ત્યાં ખરેખર પાણી મળશે કે કેમ. નહીં તો આપણે જેમ તમે કીધું કે આપણે ખાડા નથી ખોદવાના, આપણે ત્યાં પાણી કાઢવાનું છે. તો એવી જગ્યાએ આપણે કૂવા આપશું જ્યાં ખરેખર આપણે કૂવો કાઢીને ત્યાં પાણી ખેડૂતોને મળશે. તો એવું થોડો એક ટૂંકમાં આયોજન છે. તમે આટલા બધા લોકો આવ્યા છો, એટલા સિનિયર તમે બધા લીડર્સ છો કોંગ્રેસના, તમે આવ્યા છો તો જે પ્લાનિંગ છે, આયોજન છે એનો થોડો તમને ટૂંકમાં વિગત કઈ રીતે તમને પણ થોડો એવું થાય કે હા તમે આવ્યા છો તમને ખ્યાલ આવે કે ભાઈ આ કઈ આયોજન ઓલરેડી ચાલુ છે અને ઓલમોસ્ટ એડવાન્સ સ્ટેજમાં છે. એટલે આવતા કઈ દિવસોમાં એમાં વહીવટી મંજૂરી સુધી આપણે પહોંચી જશું. પોઈન્ટ સુધી નક્કી થઈ ગયા છે, સર્વે નંબરો નક્કી થઈ ગયા છે, કોઈની ભલામણ નથી. આ પત્રો તમે અગાઉના કઈ બતાવતા હશો, મારા પાસે એવો કોઈ પત્ર મેં મંગાવ્યો નથી. કિરીટભાઈને પણ ખ્યાલ હશે કે એવો કોઈ પત્ર નથી. જે વ્યક્તિ ખરેખર લાભ મળવા પાત્ર છે અને જેને જરૂરી છે એવાને ટાર્ગેટ કરીને આપણે આ નવો સ્ત્રોત એમનો આવકનો ઉભો કરશું. એવું એક ટૂંકમાં આયોજન છે. અને પ્રાયોજનમાં પણ આપણે આ બધી સિસ્ટમો બંધ કરી અને એ જ રીતે હવે અહીંયા પણ જે આ કામો નો એલિગેશન હતું અલગ અલગ એમાં આપણે હવે સીધી રીતે કામ કરશું. બિલકુલ સર, આપ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છો, મારી એક વિનંતી છે, આપ જ્યાં વિઝિટ જાઓ ત્યાં અમે ઢગલાબંધ એક સાથે 5-6 નળ અને ચકલી પેલું નીચે સ્ટેન્ડ એ જે અમે જોયા છે. તો મેં સવાલ કર્યો કે આ કેમ આ 6 ચકલીઓને બધું એટલે બેસાડવાના બાકી છે? તો કે ના, આ ઘરોમાં આટલા રેશન કાર્ડ છે, એ રેશન કાર્ડ પ્રમાણે ચકલીઓ અને પેલું સ્ટેન્ડ મૂકી દીધું છે. પાણી નથી આવ્યું છે, પાણી નથી આવ્યું, પણ એની ઘરવેરાની પહોંચ તમે માગીને જોજો તો સાહેબ તેમાં પાણી વેરો બી આવ્યો અને સફાઈ વેરો બી આવી ગયો. પંચાયતમાં સફાઈ કામદાર મૂકે તો એક જણને નોકરી મળે, પણ એ સફાઈ કામદાર નથી લેતા, પણ ત્યાં સફાઈ વેરો ગામ લોકો પાસે વસૂલ કરવાનું થઈ ગયો. પાણી નથી આપતા અને પાણી દરેક ગામમાં આ પરિસ્થિતિ છે સાહેબ. એટલે આપ વિઝિટ કરજો. એટલે પહેલા ટાંડા વિઝિટ મારી હતી બોર્ડર વિલેજના રોડના માટે. આપ સાહેબને અમારે એવી કેવું છે કે સાહેબ આપ માન લો કે કુવાની વાત કરો છો, મારા જેરીખુદની અંદર એક મારું એક્ઝામ્પલ કે મારા જ ગામમાં સાહેબ 10 થી 12 કુવા આપવાની વાત થઈ. નો ડાઉટ કે જે સર્વે નંબર આપે સેટેલાઇટથી જે દેખ્યા છે સાહેબ, ત્યાં કદાચ હોઈ શકે મારી પોતાની એક નકલ આવી કે મારો એક સર્વે નંબર આવ્યો છે. હવે ત્યાં સાહેબ મારા 40 કે 45 ઓલરેડી ખેડૂત છે ભાઈઓ. હવે 40-45 સાહેબ 2 એકરની જમીનમાં એ લોકો ભાગ પાડે તો સાહેબ એમનો ભાગ્ય જે 10 ગુંઠા કે 5 ગુંઠા આવતા એને એમ કે સાહેબ તમે કૂવો ખોદો. એટલે નો ડાઉટ કે હું કૂવો ખોદો તૈયાર થયો, મારી સાથે 10 લેબર મેં મનરેગા માટે લીધા. હવે કૂવો ખોદો એટલે બેન 10 દિવસ કામ થાય કે 10 ફૂટ જેટલું કામ થશે. એના પછી બ્લાસ્ટિંગ થવાનું છે, કારણ કે પથરાળ વિસ્તાર છે મારો. બ્લાસ્ટિંગ માટે પૈસા જોઈશે સાહેબ. આપણને મનરેગામાં સાહેબ હું છેલ્લા અમુક લોકોના કામો આજે 1 વર્ષથી તો અમને કોઈ આપ્યા નથી, પણ છતાંય અમને એક અનુભવ એવો છે કે સાહેબ 4-4 મહિના સુધી લેબર પેમેન્ટ આવતું નથી. સુભાષભાઈ, હવે 4-4 મહિના સુધી સાહેબ લેબર પેમેન્ટ નહીં આવે ને 10 ફૂટ કૂવો આપણે ખોદીને બેસી ગયા. હવે બ્લાસ્ટિંગ માટે પૈસા લાવવા તો ક્યાંથી લાવશે? એક મોટો પ્રશ્ન અમારા માટે આ કૂવા માટે થશે. એ તો દર એક તો પહેલા ડીડીઓ નો આઈ થિંક પહેલો પોસ્ટિંગ છે અહીંયા, ફર્સ્ટ પોસ્ટિંગ અહીંયા. તો એના માટે તમને કોંગ્રેચ્યુલેશન અને વિશ યુ ઓલ ધ બેસ્ટ કે જેથી કરીને આખું જે ટ્રાઇબલ બેલ્ટ છે એમાં 3 ડિસ્ટ્રિક્ટ જેની સૌથી વધારે માલ નરિશમેન્ટ જે હોય, એન્ડ દાહોદ ઇઝ વન ઓફ ધેમ. દાહોદ, ડાંગ અને નર્મદા 3 જિલ્લા.
આ એક જિલ્લા વિકાસ અધિકારી કોઈ પણ આઈએસ ઓફિસર હોય એ એવા વિસ્તારમાં જ્યારે પોસ્ટિંગ હોય તો ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી કે જે આપણે આમાં કંઈક કરી શકીએ, કે જેના કારણે, કારણ કે આ એક જિલ્લો એવો છે જેના 50%થી વધારે બાળકો માલનરિશ છે. ધેટ મીન્સ 50% ફેમિલીઝ છે એ પોતે પણ માલનરિશ હોય. અમે લોકો એમ કે પેરેન્ટ્સ માલનરિશ હોય ને તો જ એનું બાળક માલનરિશ હોય. એવું ના બને કે મા બાપ બહુ ધરાઈને ખાઈને બાળક ભૂખ્યું રહેવું બને નહીં. તો જે જિલ્લો અડધાથી વધારે વિસ્તાર ભૂખથી પીડિત માલનરિશ વાળું હોય, જ્યાં માઇગ્રેશન, ધ હાઈએસ્ટ માઇગ્રેશન ઇન ગુજરાત, એમાં 3 ડિસ્ટ્રિક્ટમાં દાહોદ આવે છે. અને પોવર્ટી, માલનરિશ અને માઇગ્રેશન ડિસ્ટ્રેસ માઇગ્રેશન જેને કહેવાય, અનિચ્છાનું માઇગ્રેશન. હું દુબઈ જાઉં, કેનેડા જાઉં, મારું માઇગ્રેશન એ જુદું છે, પણ મારે મજૂરી કરવા માટે ના છૂટકે જવું પડે મજૂરી. પૂર્વ પટ્ટીમાં દાહોદ જિલ્લાનું એટલા મોટા પાયે સ્થળાંતર થાય છે અને એનું મૂળ કારણ જે છે એ ગરીબી. અને ગરીબીનું મૂળ કારણ અહીંયા રોજગારની તકો નથી. મનરેગા જેવી યોજનાઓ મશીનથી ચાલે છે. અમુક જગ્યાએ તો એવું છે કે મશીન બી નથી, ખાલી કાગળ ચાલે છે. આપ જિલ્લા વિકાસ અધિકારી છો, આ બધાની તપાસ કરીને લોકોને રોજગાર મળે, લોકોનું સ્થળાંતર અટકે, બાળકો ભૂખથી મુક્ત થાય એવું આપ કરો, એવી વિનંતી કરવા માટે આજે કોંગ્રેસના સૌ આગેવાનો અહીંયા આવ્યા છીએ. સાથે સાથે નકલી કચેરીઓ કૌભાંડમાં પકડવામાં આપનો પણ એક રોલ રહ્યો છે. તો આ નકલી કૌભાંડ, નકલી કચેરીઓ વાળું જે છે એ વહેલી તકે સંપૂર્ણપણે નાબૂદ થાય, સજા થાય લોકોને, એમાં પણ તંત્ર જે છે એ કામે લાગે. રોજગાર માટેના મનરેગા માટેનો નિયમ જે છે એનો લાગુ કરીને જો કરવામાં ન આવે તો અમારા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખશ્રીએ જે કહ્યું છે, અમારે ભૂખથી પીડાતી દાહોદની પ્રજા માટે ભૂખ હડતાલ કરવી પડે એ સ્થિતિ થશે. એટલે અમે આપને વિનંતી કરવા આવ્યા છીએ કે આમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ આપ કહેશો તો આયોજનમાં મદદ કરશે. ગામો ગામ મનરેગાની યોજના માંગવામાં કે ભાઈ કયા ગામની ક્યાં જરૂરિયાત છે, અમે મદદરૂપ થવા માંગીએ છીએ, માત્ર વિરોધ કરવા માંગતા નથી. પરંતુ જિલ્લાઓના અને આખા શાસનમાં જ્યારે એક તરફી લોકો અવાજ સાંભળે અને બીજા તરફી અવાજ ન સાંભળે ત્યારે ના છૂટકે અમારે આ કહેવું પડે. આવું ન કરવું પડે, ઉપવાસ ઉપર ન ઉતરવું પડે, એવી વ્યવસ્થા આપ કરશો લોકો માટે, એવી વિનંતી. બરાબર. એ વિધિન 7 days થઈ જ જતું હોય છે ફરજિયાત, કેમ કે એક્ટમાં પણ પ્રોવિઝન છે, એના સર્ક્યુલરમાં પણ પ્રોવિઝન છે. એ જનરલી 3-4 મહિનાની કોઈ વાત હોય, સ્પેસિફિક વાત હોય તો તમે મને હાલમાં બી નથી ને, હાલમાં બી નથી આવ્યું. પણ આવું અત્યારે મૌખિક જેમ રજૂઆત છે, આપણે એક અમે કેન વી હેવ અ વન લાઈક સિસ્ટમ એવી કરીએ કે કોંગ્રેસમાંથી 2-3 લોકો જવાબદારી સ્વીકારે, જેમાં આવા જે ઇશ્યુઝ આવતા હોય આપના ધ્યાને ડાયરેક્ટ લાવે. બરોબર છે? તો એ ઇઝી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનું તો એવું પણ આપણે કરી શકાય. એમાં નરેગા સોફ્ટ એક ઓનલાઈન સોફ્ટવેર છે, ઓપન ટુ ઓલ છે. એવું એ લોકો પૂછતા નથી કે તમે કઈ પાર્ટીના છો, એટલે ઓપન ટુ ઓલ સોફ્ટવેર છે. એમાં ડાયરેક્ટલી જે વ્યક્તિએ જે દિવસે ત્યાં કામ કર્યો છે એ પણ દેખાશે અને એમાંથી પેમેન્ટ એને વિધિન 7 days થઈ જ જતું હોય, એ પણ તમે ચેક કરી શકો. એટલે તમારા પંચાયત નો હોય તો તમે પંચાયત સિલેક્ટ કરી અને એમાં સ્પેસિફિક વર્ક કોડમાં અંદર જઈને ચેક કરી શકો છો. તેમ છતાં કોઈ એવો પ્રશ્ન હોય તો તમે મને એક અરજી સિंपल प्लेन A4 पेपर पर करो तो वो चेक करा. जैसा कि विस्तार पूर्वक हमने इस पूरी खबर में देखा कि दाहोद जिला कांग्रेस कार्यकर्ता गणों ने मिलकर दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा की अध्यक्षता में दाहोद जिला विकास अधिकारी को आवेदन पत्र सौंपा. हमने इस खबर में यह भी देखा कि यहाँ पर क्या क्या बातें हुई और किन किन मुद्दों को लेकर यह बातें हुई. हमने यह भी देखा कि कांग्रेस के कार्यकर्ता गणों ने भारतीय जनता पार्टी के ऊपर आक्षेप लगाए एवं सीधा सीधा निशाना भी साधा. तो इस खबर को देखने के बाद आप क्या कहना चाहेंगे, जरूर कमेंट्स बॉक्स में लिखकर हमें बताइए. हमने देखा कि किस प्रकार से थाली ठोककर, ढोलकों को बजाकर, शहनाई बजाकर यहाँ पर एक आवेदन पत्र दिया गया. यह आवेदन पत्र मनरेगा में जो श्रमिकों को उनका हक अधिकार नहीं मिल रहा है उस बात को ध्यान रखकर दिया गया. तकनीकी समस्या के चलते हम समाचार को सही समय पर देने में असमक्ष रहे, इसके लिए हम क्षमा प्रार्थी है.
फिलहाल आप देखते रहिए आरजे भारत न्यूज 7 और हमारे चैनल को सब्सक्राइब कर हमें अपना सहयोग प्रदान करें। आरजे भारत न्यूज 7 के लिए दाहोद से गुजरात हेड नवल भाई भुरिया की यह खास रिपोर्ट। जल्द मिलते हैं ऐसी कोई बड़ी खबर के साथ। तब तक देखते रहिए आरजे भारत न्यूज 7। धन्यवाद।